હાય હેલો ફ્રેન્ડ્સ, ચાલો બનાવીએ બહુ જ ટેસ્ટી અને મલાઈદાર કોકોનટ પેડા. નારિયેલ પેડા બનાવવા માટે અહીંયા મેં એક ફ્રેશ નારિયેલ લીધું છે. નારિયેલને આવી રીતે છીલી લેવાનું છે. એની જે પાછળમાં બ્રાઉન છિલકું હોય છે એને છોલી લેવાનું છે. તો હું ચાકુથી આવી રીતે એને છોલું છું. તો અહીંયા મેં થોડુંક છોલી લીધું છે. બીજું જે નારિયેળ રાખેલું છે એને પહેલાંથી જ મેં છીલીને રાખી દીધું છે. હવે છીલ્યા પછી એને એકવાર પાણીથી સરસથી વોશ કરી લેવાનું છે. વોશ કર્યા પછી આવી રીતે નાના નાના એના પીસીસ કરવાના છે, પાતળા પાતળા, અને ગ્રાઇન્ડર જારમાં એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. ગ્રાઇન્ડર જારનું મેં બધાથી નાનું વાળું જાર લીધું છે. એમાં એકદમ સરસથી ગ્રાઇન્ડ થઈ જશે. તો અહીંયા મેં પીસીસ કરી લીધા છે. ચાલો એને ગ્રાઇન્ડ કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસથી ગ્રાઇન્ડ થઈ ગયું છે. એમાં પાણી વગેરે કાંઈ નથી નાખવાનું, એના વગર એને ગ્રાઇન્ડ કરવાનું છે. તો એકદમ પાવડર ફોર્મ જેવું ગ્રાઇન્ડ થયું છે. તો આને મેં 2 વાર ગ્રાઇન્ડ કર્યું છે. થોડુંક નારિયેળ મેં પહેલાંથી ગ્રાઇન્ડ કરી લીધું હતું અને થોડુંક હમણાં કર્યું છે. તો બધા એને એક બાઉલમાં કાઢીને હમણાં એને સાઈડમાં રાખી દઈશું. હવે સેમ જારમાં અહીંયા 15થી 20 મેં કાજુ લીધા છે. કાજુને બી એકદમ પાવડર ફોર્મમાં ગ્રાઇન્ડ કરવાનું છે. હવે બીજું જાર લેવાનું છે. થોડુંક મોટું જાર છે. અહીંયા મેં ફ્રેશ પનીર લીધું છે, લગભગ 200 ગ્રામ જેટલું. આવી રીતે એને મેશ કરીને એમાં નાખી દેવાનું છે. તો નારિયેળ અને કાજુને બેને અલગ અલગ ગ્રાઇન્ડ કરવાના છે. કેમ કે ઘણીવાર શું થતું હોય છે કે આપણે બધી વસ્તુને એકસાથે ગ્રાઇન્ડ કરીએ છીએ ને, તો અમુક વસ્તુ સરસથી એમાં ગ્રાઇન્ડ નથી થતી અને એના ટુકડા રહી જતા હોય છે. તો પનીરના સાથે મેં કાજુનો પાવડર એડ કરી દીધો છે. હવે અહીંયા મિલ્ક પાવડર એડ કરું છું. તો લગભગ 4 ચમચા મિલ્ક પાવડર મેં એડ કર્યું છે. તમે કોઈ પણ બ્રાન્ડનું મિલ્ક પાવડર એડ કરી શકો છો. સ્વીટનેસ માટે અહીંયા હું મિલ્ક મેડ એડ કરું છું. તમે એમાં ખાંડ અથવા તો સાકર પણ યુઝ કરી શકો છો. તો તમે પોતાના ટેસ્ટના અકોર્ડિંગ ખાંડ અથવા તો સાકર કંઈ પણ એડ કરી શકો છો. હવે એના પછી થોડુંક નારિયેળ એના અંદર એડ કરું છું અને એકવાર એને ગ્રાઇન્ડ કરી લઈશું. તો અહીંયા બધું નારિયેળ એકસાથે હું નથી નાખતી, થોડું થોડું કરીને નાખીને ગ્રાઇન્ડ કરવાનું છે. એકવાર ગ્રાઇન્ડ કર્યા પછી મેં અડધી વાટકી દૂધ એડ કર્યું છે. રૂમ ટેમ્પરેચરનું દૂધ છે. થોડુંક હજી નારિયેળ એડ કરીને ફરીથી એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ પેસ્ટ જેવું ગ્રાઇન્ડ થઈ ગયું છે. હવે જે બચેલું છે નારિયેળ એ પણ એમાં એડ કરી દઈશું અને એકવાર બધી વસ્તુને સરસથી ગ્રાઇન્ડ કરી લઈશું. જો તમને લાગે કે સરસથી ગ્રાઇન્ડ નથી થતું તો અડધી વાટકી દૂધ એમાં હજી એડ કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો બધી વસ્તુને સરસથી એકદમ ગ્રાઇન્ડ કરી લીધું છે. એક પેસ્ટ જેવું એનું મિક્સર રેડી થયું છે. હવે એક પેનમાં 1 ચમચી ઘી નાખવાનું છે. ઘી નાખ્યા પછી બધું જ મિશ્રણ એના અંદરમાં એડ કરી દઈશું અને લો ટુ મીડિયમ ફ્લેમમાં આને કૂક કરવાનું છે. હમણાં મિશ્રણ થોડુંક ફ્રેશ છે એટલે થોડુંક પેનમાં ચોટશે, પણ જેમ જેમ આપણે એને કૂક કરતા જઈશું પેનને છોડતું જશે. તો મને 10 મિનિટ જેવો ટાઈમ લાગ્યો છે આને કૂક કરતાં. 10 મિનિટ પછી તમે જોઈ શકો છો કે એકદમ ડોનું ફોર્મ લઈ લીધું છે અને પેનમાં જરાય નથી ચોટતું. તો આવું ટેક્સચર એનું થઈ જવું જોઈએ. હવે ગેસને ઓફ કરી દેવાનું છે અને આને એક પ્લેટમાં આપણે કાઢી લઈશું અને એકદમ ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ ગયા પછી હથેળીમાં થોડું ઘી લગાવવાનું છે અને થોડુંક આપણે એનું મિશ્રણ લઈને આવી રીતે રાઉન્ડ એનું બોલ બનાવવાનું છે. તમે આનો લાડુ પણ બનાવી શકો છો, પણ હું આના પેડા બનાવું છું. તો તમને જે પણ એનું સાઇઝ અને શેપ દેવું હોય તમે દઈ શકો છો. આવી રીતે અંગૂઠાથી થોડુંક વચમાં આપણે દબાવી દઈશું અને આવી રીતે બધાય પેડા રેડી કરી લેવાના છે.
તો તમે જોઈ શકો છો મેં બધા પેડા રેડી કરી લીધા છે. અહીંયા થોડાક ગરમ દૂધમાં મેં કેસર પલળવા માટે રાખ્યું હતું. તો કેસરનો એકદમ સરસ બ્રાઇટ યલો કલર આવી ગયો છે. થોડુંક દૂધ આપણે એના વચમાં લગાવતા જઈશું અને કેસરના સ્ટ્રેન્ડ્સ એના વચમાં આપણે લગાવતા જઈશું. તો તમે વચમાં ડ્રાય ફ્રૂટ્સથી પણ એને ડેકોરેટ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, હમણાં ઘણા બધા ફેસ્ટિવલ્સ આવે છે અને બધાના ઘરમાં કાંઈ ને કાંઈ મીઠી વસ્તુ તો બનવાની જ છે. તો તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો. અને બધાથી સારી વાત આ રેસીપીની એ છે કે તમે આને ફ્રીજમાં ઘણા દિવસ તક સ્ટોર કરીને રાખી શકો છો, જરાય નથી બગડતા. અહીંયા થોડાક પિસ્તાના કતરણ લીધા છે, આવી રીતે એને પણ હું વચમાં લગાવી દઉં છું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, પેડા એકદમ સરસ એટ્રેક્ટિવ લાગે છે, ખાવામાં તો બહુ જ ટેસ્ટી લાગે છે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો અહીંયા આપણા સરસ એકદમ ટેસ્ટી મલાઈદાર કોકોનટ પેડા બનીને રેડી છે. હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.